જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. ટેટ વનની પરીક્ષાનું આપણે સંપૂર્ણ 150 માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોની અંદર. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઓકે, આપણે સંપૂર્ણ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જોવાના છીએ. સંપૂર્ણ 150 માર્ક્સનું પેપર રહેશે. ટેટ વનની પરીક્ષા માટે મિત્રો આપણું સ્પેશિયલ મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર મોસ્ટ ટાઈમપી 2000 કરતાં પણ વધારે પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ પેપર પૂછાવાનું છે. તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 63 25 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો. 24 કલાકમાંથી ગમે તે સમય તમને જવાબ મળી જશે. ઓકે, કોલ પણ ગમે ત્યારે તમે કરી શકો છો. જવાબો આની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ઓકે, અને ડેમો કોપી જો જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો, ડેમો કોપી પણ તમને મળી જશે. બરોબર, તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો ખાલી જગ્યા છે. તો વાત કરવામાં આવી છે મિત્રો અહીં અર્થગ્રહણ વિશે, કે જે અર્થગ્રહણ જે છે એ અભિવ્યક્તિનો ખાલી જગ્યા છે. શું છે એ? શિલાલેખ છે, પાયો છે, મંત્ર છે કે ભાઈ અભિલેખ છે? તો મિત્રો સાચો જવાબ આવે આની અંદર પાયો. શું છે? અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો પાયો છે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર ખાલી જગ્યા ઉપર છે. મિત્રો એ હોય છે લેખન ઉપર. નેક્સ્ટ, ધોરણ 1 થી 5 માં ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે. ચાલો, તો પ્રશ્ન પૂછ્યો શું છે કે ભાઈ ધોરણ 1 થી 5 માં ભાષા શિક્ષણનો જે મુખ્ય હેતુ શું છે? તો મિત્રો એ છે અર્થગ્રહણ. ઓપ્શન સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ચાલો, ટાટના રચયિતા કોણ છે? ઓકે, ટાટના રચયિતા કોણ છે? ઓકે, ધોરણ 9, 10, 11, 12 ટીચર બનવા માટેની જે આપણે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે, તો આના રચયિતા મિત્રો કોણ હતા? ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે આની અંદર મરે અને મોર્ગન. ચાલો, ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કઈ શિક્ષણ નીતિનું પરિણામ છે? ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કઈ શિક્ષણ નીતિનું પરિણામ છે? તો એ છે મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી 1986. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. નેક્સ્ટ, શિક્ષણમાં માઇક્રો ટીચિંગ શેના માટે છે? ઓકે, માઇક્રો ટીચિંગ શેના માટે છે મિત્રો? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. મિત્રો એ છે શિક્ષકોમાં કૌશલ્ય વિકાસ માટે. નેક્સ્ટ, ચાલો, ટાસ્ક બેઝ લેંગ્વેજ ટીચિંગ એટલે કે TBLT. ઓકે, આ TBLT નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. ઓકે, ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગમાં શેના પર ભાર આપવામાં આવે છે? તો મિત્રો આની અંદર જે છે તે કમ્પ્લીટિંગ મિનિંગફુલ ટાસ્ક પર ભાર મૂકવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સાચું છે? સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો આની અંદર મિત્રો આપણે વાત કરીએ તો જવાબ ઓપ્શન બી આવશે કે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. આ સાચું છે, કે બાકી બધા વિધાનો ખોટા છે. નેક્સ્ટ, થોર્નડાઇક મુજબ કઈ બાબત આચરણ બદલવામાં મહત્વપૂર્ણ છે? તો એ છે દંડ અથવા ઇનામ. ચાલો, ક્વેશ્ચન નંબર 10 છે કે બાંડુરા અનુસાર શીખવામાં કયા ત્રણ ચરણો મહત્વપૂર્ણ છે? તો એ છે અવલોકન, યાદશક્તિ અને પ્રેરણા. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, બોલવું એ એક સક્રિય પ્રક્રિયા છે, જ્યારે સાંભળવું એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. બોલવું એક એવી પ્રક્રિયા છે, સક્રિય પ્રક્રિયા છે, જ્યારે સાંભળવું એ નિષ્ક્રિય પ્રક્રિયા છે. ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં કઈ પદ્ધતિનો સમાવેશ ન કરી શકાય? તો જો એમાં કથન પદ્ધતિનો સમાવેશ કરી શકાય, પ્રશ્ન પદ્ધતિનો પણ સમાવેશ કરી શકાય, નાટ્યકરણ પદ્ધતિનો પણ સમાવેશ કરી શકાય, પણ ઉર્મિતંત્ર પદ્ધતિ ઓકે આનો સમાવેશ ના કરી શકાય. ઓપ્શન ડી સાચો જવાબ. હાલમાં પ્રાથમિક શાળામાં કયા પત્રકનો મૂલ્યાંકનમાં સમાવેશ ન કરવા સૂચના અપાઈ છે? પત્રક એ. નેક્સ્ટ,
આસપાસના પાઠ્યપુસ્તકમાં પાનાની કિનારી પર ચલણી સિક્કાની લાઈન આપવામાં આવેલી છે. એ કયા પ્રકરણમાં છે? આ પ્રકરણનું નામ છે દેશ પ્રદેશ. ઓકે, નેક્સ્ટ. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચ. રિયા અને જીયા ટ્રેનની મુસાફરીથી ક્યાં જવાના હતા? તો એ જવાના હતા વાપી. ઓકે, તો આપણે આસપાસ જે પાઠ્યપુસ્તકમાં આનો ઉલ્લેખ કરેલો છે, પાઠ આવે છે. નીચેનામાંથી કઈ પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા છે? ચાલો, તો આમાંથી આપણે વાત કરીએ તો જે પ્રોજેક્ટ પદ્ધતિ છે તે શું છે? ખર્ચાળ પદ્ધતિ છે. ઓકે, તો ઓપ્શન ડી આનો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. ધોરણ 4 આસપાસના પાઠ્યપુસ્તકના પ્રકરણ 11નું નામ જણાવો. પ્રકરણ 11નું નામ છે વાડીમાં. ચાલો મિત્રો, 150 માંથી તમારા કેટલા સાચા પડે? કોમેન્ટ બોક્સમાં અવશ્ય મિત્રો જણાવી દેજો. પવનની દિશા માપવા માટે કયું સાધન વપરાય છે? પવનની દિશા માપવા માટે વપરાય છે વેધરકોક. ઓકે, તો આ બધું પાઠ્યપુસ્તકમાં આપેલું છે. શિક્ષણ સામગ્રી એટલે કે TLM ને મુખ્યત્વે કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે? તો એને મુખ્યત્વે 3 પ્રકારોમાં મિત્રો વર્ગીકૃત કરી શકાય છે. કયા કયા? દ્રશ્ય, શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. ઓકે, TLM આનું પૂરું નામ પણ પૂછાઈ શકે. TLM નું પૂરું નામ શું છે? ટીચિંગ લર્નિંગ મટીરિયલ. નેક્સ્ટ. ધોરણ 4 આસપાસના પુસ્તકમાં આપવામાં આવેલ એકમ કામનો મહિનોમાં કઈ તારીખ આપવામાં આવેલી છે? કે આવા પ્રશ્નો મિત્રો ખૂણે ખાંચે કેથી આવા પ્રશ્નો પૂછી શકે છે. તો જે ધોરણ 4નું પાઠ્યપુસ્તક આપવામાં આવેલું છે એમાં એકમ છે કામનો મહિનો. તો આ એકમમાં કઈ તારીખ આપવામાં આવી છે? જવાબ આવે છે મિત્રો 13 એપ્રિલ 1936. વાર્તા આધારિત પદ્ધતિશાસ્ત્રનું એક મુખ્ય પાસું પ્રાસંગિકતા છે, જેનો અર્થ શું થાય છે? તો જવાબ આવે મિત્રો અધ્યયનને જીવન સાથે જોડે છે. પાટણના પટોળાની વાત કયા ધોરણમાં કરવામાં આવી છે? ધોરણ 4. ચાલો, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગનું છે? ઓકે, અહીં ભાગ પૂછ્યું છે. આપ સૌ જાણીએ છીએ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. ભાગમાં પૂછે તો જવાબ આવે 4/5. ધોરણ 5 આપણી આસપાસ પાઠ્યપુસ્તકમાં ડૉક્ટર ઝાકિર હુસેનની શ્વાસની પ્રક્રિયાની સમજણ વિકસાવવાની વાત કયા પ્રકરણમાં છે? તો એ છે પ્રકરણ 5માં. ઓકે મિત્રો, આવા મોસ્ટ ટાઈપી અગત્યના પ્રશ્નો 2000 કરતાં પણ વધારે પ્રશ્ન આપણી પીડીએફમાં આપેલા છે. આ મોડેલ પેપર આપણી પીડીએફમાંથી જ બનાવવામાં આવેલું છે. પ્રશ્નની ક્વોલિટી કેવી છે તે તમે જોઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં વપરાયેલ નીચે આપેલી સંજ્ઞા શું દર્શાવે છે? તો આ સંજ્ઞા આપણે આપી દીધી છે. તો આ શું દર્શાવે છે તમે જોઈ શકો છો. અહીં કાતર આપેલી છે, અહીં પેન આપેલી છે. તો આ મિત્રો દર્શાવે છે પ્રવૃત્તિ કરો. નેક્સ્ટ. ધોરણ 4 પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં પ્રકરણમાં નંદુ સાથે એક દિવસમાં નંદુ કોનું નામ છે? ઓકે, તો આ નંદુ જે છે તે કોનું નામ છે? જવાબ આવે હાથીના બચ્ચાનું. ત્યારબાદ ખેજડીના વૃક્ષો કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે? ખેજડીના વૃક્ષ ક્યાં જોવા મળે? રણ વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે. નેક્સ્ટ. લાકડાના ટુકડાને વિઘટન થતાં આશરે કેટલો સમય લાગે છે? 6 મહિના. ચાલો, તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે નીડલ, બ્લેડ કે ઓપરેશનના સાધનો કયા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે? તો જવાબ આવે સફેદ રંગની કચરા પેટીમાં. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ. ધોરણ 1 ગણિતના કયા પ્રકરણમાં માપન વિશેની માહિતી કયા પ્રકરણમાં આપવામાં આવી છે? ઓકે, અહીં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભાઈ ધોરણ 1 ગણિતના કયા પ્રકરણમાં માપન વિશેની માહિતી આપવામાં આવી છે?
તો એ પ્રકરણનું નામ છે લીનાનો પરિવાર. ઓપ્શન બી સાચો જવાબ. નીચેનામાંથી કઈ સહ અવિભાજ્ય જોડ નથી? ઓકે, કાલના મોડેલ પેપરમાં પણ આવો પ્રશ્ન પૂછાયો તો સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેમાં કશું સમાન ન હોય મિત્રો. ઓકે, આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો સહ અવિભાજ્યમાં જેને કહેવાય કશું કોમન ના હોય, એટલે કે આનો ગુસ્સા 1 થાય. કે જે બે સંખ્યાઓનો ગુસ્સા કેટલો થાય? 1 થાય. એ ચાલો તો આપણે આની વાત કરીએ, જે બંને સંખ્યાનો ગુસ્સા 1 થાય એ સહ અવિભાજ્ય સંખ્યા હોય. જુઓ તો આની અંદર વાત કરીએ આપણે 13 અને 6 અને 13 આનો ગુસ્સા 1 છે, એટલે કે આ તો સહ અવિભાજ્ય છે. આપણને નથી પૂછ્યું છે. 20 અને 21નો ગુસ્સા પણ 1 થાય. 17 અને 19નો ગુસ્સા પણ 1 થાય. પણ તો 11 અને 7માં તમે જોઈ શકો છો અહીં 77માં પણ 11 આવે, એટલે કે આ સહ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ધોરણ 2 ગણિતમાં લોભી ચોકીદારની વાર્તા કયા પ્રકરણમાં છે? તો એ છે પ્રકરણનું નામ છે ભાગ અને પૂર્ણ. ચાલો, ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ પૈકી કયો ગુણ નથી? તેમાં તમે જુઓ ચોકસાઈ છે, એકાગ્રતા છે, ધીરજ આવે પણ ગણ ના આવે. ચાલો, મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડીની વાર્તા કયા પ્રકરણમાં આવે છે? તે પ્રકરણનું નામ છે અડધું અને પા. બે અંકની સંખ્યાનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવવામાં આવે છે? તો એમાં રમત દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અન્ય વિષય સાથે અનુબંધ, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. ધોરણ 1 આનંદદાયી ગણિત પાઠ્યપુસ્તકમાં 21 થી 99 સુધીની સંખ્યાઓ કયા પ્રકરણ દ્વારા શીખવવામાં આવે છે? જવાબ આવે સંખ્યાની રમત. ધોરણ 5ના કયા એકમ દ્વારા અવયવ અને અવયવી શીખડાવવામાં આવે છે? જવાબ આવશે તું મારો ગુણક, હું તારો અવયવ. નેક્સ્ટ, ભાષા શીખવાની સાચી રીત કઈ છે? ઓકે, તો સાચો ક્રમ આપણે જણાવવાનો છે. ભાષા શીખવાનો સાચો ક્રમ, તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. સૌપ્રથમ માહિતી, ત્યારબાદ અર્થગ્રહણ, સમજ, ઉપયોગ અને સર્જન. નેક્સ્ટ, ગુજરાતી વિષયમાં પુનરાવર્તનની જગ્યાએ કયો શબ્દ આપવામાં આવ્યો છે? ચાલો, તો જવાબ આવે ફરી એક લટાર. ઘેરૈયા ચિત્રના ચિત્રકાર કોણ છે? ખોડીદાસ પરમાર. ઓકે, ખોડીદાસ પરમાર જે ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, ડિસ્ગ્રાફિયા શું છે? ઓકે, ડિસ્ગ્રાફિયા આ શું છે? તો કે આ ભાઈ વાત કરીએ તો જવાબ આવશે કે ભાઈ ન્યુરોલોજીકલ વિકાર, જે અક્ષરો અને આકારો બનાવવામાં મુશ્કેલી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કઈ ઉંમરે બાળકો શબ્દ રમતમાં જોડાઈ શકે છે અને મજાક અને કોયડાઓ કે જેમાં શબ્દોની રમત સામેલ હોય છે તે પસંદ કરે છે? તો જવાબ આવે 3 વર્ષ. કથન પદ્ધતિના જનક કોણ છે? કથન પદ્ધતિ એના જનક છે પ્લેટો. દેવચકલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્ડિયન રોબિન. ઓકે, ઇન્ડિયન રોબિન. નેક્સ્ટ, પટોરા કયા પરિવાર દ્વારા બનાવવામાં આવે છે? તો જવાબ આવે સાળવી પરિવાર દ્વારા. ઓકે, ઓપ્શન બી યાદ રાખો, ઓપ્શન બી સાચો જવાબ આવે સાળવી પરિવાર દ્વારા. ચહેરાના હાવભાવથી નિરૂપણ કરવાનું ધોરણ 3ની આસપાસના કયા એકમમાં આવે છે? તો એ છે અનોખો સંવાદ. નેક્સ્ટ, ધોરણ 1ના બાળકોને 10 થી 20ની સંખ્યા શીખવવા માટે કયું એકમ આવે છે? તો એ છે પતંગિયાને પાંખો. નેક્સ્ટ, પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગણિત વિષયમાં કઈ અધ્યયન નિષ્પત્તિનો વિસ્તૃત સમાવેશ કરવામાં આવ્યો છે? ઓકે, તો ખાસ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવે મિત્રો CG 8.
પ્રજ્ઞા અભિગમના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં શિક્ષણના વિકાસાત્મક ક્ષેત્રો અને અભ્યાસક્રમના ધ્યેયોમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે? 13. ઓકે મિત્રો, આવા જ અગત્યના પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે મિત્રો, તો સમયને ગુમાવ્યા વગર અત્યારે ઓકે પીડીએફ પરચેસ કરી લો. તમારા સમગ્ર અભ્યાસક્રમનું આની અંદર રિવિઝન થઈ જશે. અમુક આઈએમપી પ્રશ્ન જો તમારાથી મિસ થતા હોય તો એમ પણ આની અંદરથી કવર થઈ જશે. ટૂંકમાં સરસ મજાનું તમારું જે છે રિવિઝન સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે. તો અત્યારે જ મિત્રો પરચેસ કરી લો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. જવાબો સાથે આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. કોઈ પણ પ્રકાર વધારે પ્રકારનું ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો, ગમે ત્યારે મેસેજ ગમે ત્યારે કરી શકો છો. બધું જ આમાંથી પૂછાવાનું છે. નેક્સ્ટ ચાલો આગળ વાત કરીએ. ખાલી જગ્યા એ અધ્યયનનું આવશ્યક અંગ છે. અધ્યયનનું આવશ્યક અંગ કયું છે મિત્રો? જવાબ આવે પ્રેરણા. ધોરણ 3 આસપાસના પાઠ્યપુસ્તકના પ્રકરણ 8 રમતા રમતામાં બાળકો કઈ રમત રમે છે? પગથિયાની રમત. નેક્સ્ટ નીચેનામાંથી કયા પ્રાણીઓ કાળા કે સફેદ રંગમાં જોવાની ક્ષમતા ધરાવે છે? તો વાત કરીએ ગરુડ, ગરોળી, ચામાચીડિયું, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી, આપેલ તમામ. નેક્સ્ટ ધોરણ 5 પર્યાવરણ પ્રકરણ 2 સાપ અને મદારીમાં આવતી પ્રવૃત્તિ પ્રાણીઓની સુરક્ષા કઈ પેડાગોજીથી શીખવાય છે? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર કે ભાઈ જિજ્ઞાસા આધારિત અધ્યયન. સારા તત્પરતા 1માં નીચેનામાંથી કયું કાવ્ય આવશે? ઓકે, સારા તત્પરતા 1માં નીચેનામાંથી કયું કાવ્ય આવશે? ચાંદો સૂરજ રમતા હતા. જાંબુડો આ કાવ્ય કોણે લખ્યું છે? તો જાંબુડો કાવ્ય જે છે તે શ્યામજીભાઈ જમોડ અને તારાબેન જમોડ આ બંને વ્યક્તિઓ દ્વારા લખવામાં આવ્યું છે. એટલે જવાબ આવે ફાઇનલ ઓપ્શન ડી, એ બી બંને. ચાલો ક બ અ છ ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? ઓકે, ક બ અ છ એ ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? એકમ 5થી. 1 મીટર બરાબર ખાલી જગ્યા ઇંચ. 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય? 39.37. 1 થી 100 અંકો લખવામાં આવે તો કેટલી વખત જે છે શૂન્યની જરૂર પડે? 11 વખત. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ ધોરણ 4માં હિન્દી વિષય બાળકોને કયા સત્રથી શીખવવામાં આવે છે? તો એ મિત્રો દ્વિતીય સત્રથી શીખવવામાં આવે છે. ઓકે, આવા પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં. નેક્સ્ટ ધોરણ 1 થી 5માં કયા ધોરણથી બાળકોને અંગ્રેજી વિષય શીખવવામાં આવે છે? ઓકે, તો અંગ્રેજી વિષય જે છે તે ધોરણ 3 થી શીખવવામાં આવે છે. ઓકે, જે તે વખતે લગભગ ધોરણ 5 થી શીખવવામાં આવતો હતો, અત્યારે ધોરણ 3 થી શીખવવામાં આવે છે. નેક્સ્ટ ચાલો શિક્ષણમાં 3H નો અર્થ શું છે? તો જવાબ આવે ઓપ્શન બી, હેડ, હાર્ટ, હેન્ડ. રાઇટ ટુ એજ્યુકેશન ક્યારે ઘડવામાં આવ્યું? ઓકે, રાઇટ ટુ એજ્યુકેશન RTE ક્યારે ઘડવામાં આવ્યું? 26મી ઓગસ્ટ 2009. શિક્ષણ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ કથન કોનું છે? તો આ કથન છે જ્હોન ડ્યુઈનું. નેક્સ્ટ SMC નું પૂરું નામ જણાવવાનું છે. SMC આનું ફૂલ ફોર્મ શું થાય? આનું પૂરું નામ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. ચાલો એવી રીતે આગળ વાત કરીએ કે ભાઈ જીન પિયાજે કયા શિક્ષણ પ્રતિમાનની ભેટ આપી છે? વિકાસાત્મક પ્રતિમાન. ચાલો બુનિયાદી શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે? બુનિયાદી શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે? બુનિયાદી શિક્ષણને ખરી કેળવણી, નઈ તાલીમ, વર્ધા યોજના તમામ નામે પણ ઓળખી શકાય છે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે. ચાલો બુનિયાદી શિક્ષણના પ્રણેતા કોણ હતા? મહાત્મા ગાંધી. નેક્સ્ટ
જીન પિયાજેના મત મુજબ કઈ અવસ્થામાં 60% બુદ્ધિ વિકાસ થાય છે? 60% જેટલો બુદ્ધિ વિકાસ જે છે મિત્રો તે આપણો શિશુ અવસ્થામાં થઈ જાય છે. એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. દ્રઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ? ચાલો, તો તે પ્રેરણાદાયી, વ્યક્તિત્વ, તફાવતને ધ્યાનમાં રાખવું, વિવિધ પ્રકારનું, આ તમામ આવી શકે. એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ બને. ગણિત દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનું ગુણ કેળવાય એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે? સાંસ્કૃતિક. ગણિત શિક્ષામાં પ્લસ, માઇનસ, બરાબર જેવા સંકેતો એ શું છે? તો આ શું છે મિત્રો? આ બધું જવાબ આવશે તથ્યો. કયા પ્રકારના પાઠમાં તાલીમાર્થી માત્ર કૌશલ્યનું સંયોજન કરવા પ્રયાસ કરે છે? તો એ છે સેતુ પાઠ. નેક્સ્ટ, કયું સાધન ત્રિપરિમાણીય છે? તો એ છે મોડલ. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિનો વિચાર થતો નથી? નથી પૂછ્યું છે. તો જવાબ આવે વ્યાખ્યાન. કયા પ્રકારના પ્રશ્નોમાં ઉત્તરોને સાચા ક્રમમાં ગોઠવવામાં આવે છે? તો છે કર્મ નિર્ધારણ કસોટી. અશુદ્ધ ઉચ્ચારણ પર સૌથી વધુ અસર કરતું કયું કારણ હોઈ શકે? અશુદ્ધ ઉચ્ચારણ પર સૌથી વધુ અસર કરતું જો મિત્રો કારણ હોય તો એ છે શારીરિક કારણ. ત્યારબાદ વાંચનના મુખ્ય બે પ્રકાર કયા કયા છે? વાંચનના મુખ્ય બે પ્રકાર, એક છે મુખ વાંચન અને બીજું છે મૂક વાંચન. મુખ વાંચન, મૂક વાંચન. ઓપ્શન એ રાઈટ આન્સર. સામાનાર્થી શબ્દ આપવાનો છે ગિરિજા. ગિરિજા શબ્દનો સામાનાર્થી શબ્દ થશે મિત્રો પાર્વતી. ત્યારબાદ કેટલા રમતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો તમે એક શિક્ષક તરીકે? તો જવાબ આવે વિવિધ સંખ્યા જૂથ શીખવવા માટે. કોટડી શબ્દનો અર્થ શું થાય? કોટડી એટલે કે જેલ. ઓકે, નેક્સ્ટ. વિરોધી શબ્દ આપવાનો છે આપણે તિમિર. ઓકે, તિમિર શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે. તિમિર એટલે શું થાય મિત્રો? આનો પેલો તો સામાનાર્થી ખબર હોવી જોઈએ. તિમિર એટલે કે અંધારું. અંધારાનો વિરોધી કરો તો અજવાળું એટલે કે તેજ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. આપેલ શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે વાવડ. ઓકે, વાવડ એટલે કે સમાચાર. ઓકે, સમાચાર. ચાલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી. એના માટે શબ્દ વાપરી શકે વાંસળી. ચાલો, ગુલાબી ઠંડી હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગુલાબી ઠંડી હોવી એટલે કે ખૂબ ઠંડી લાગવી. નેક્સ્ટ. અક્કર્મીનો પડિયો કાણો કહેવતનો અર્થ આપો. ચાલો, તો સિમ્પલ છે. જવાબ આવે કમનસીબ વ્યક્તિને માથે જ દુઃખ આવે છે. ચાલો, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચિત્રાંકન કાર્ય કોણે કરેલું છે? ઓકે, ધોરણ 1 પાઠ્યપુસ્તકનું જે ચિત્રાંકન કાર્ય છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એ મિત્રો જવાબ આવશે ભાવેશ બોરીસાગર દ્વારા. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ચાલો, ડાંગનું ઓળું મથક આહવા છે, સાચું છે. અરવલ્લીનું મોડાસા પણ સાચું છે. આણંદનું આણંદ જ આવે, નડિયાદ ના આવે, આ ખોટું છે. અને ગીર સોમનાથનું વેરાવળ સાચું છે. જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો જે જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે તે ભાવનગરના અલંગ અને જામનગરના સચાણા, આ બંને જગ્યાએ વિકસ્યો છે. એટલે ઓપ્શન ડી ફાઇનલ જવાબ બને, એ બી બંને. ચાલો, ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો ક્રિકેટ માટેનું સ્ટેડિયમ એવું ઈડન ગાર્ડન જે સ્ટેડિયમ છે તે આવેલું છે કલકત્તા ખાતે. ચાલો, દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો,
કૂતરાને બકરી, બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે તો લવારું કોનું બચ્ચું હોય? ઓકે, લવારું કોનું બચ્ચું હોય આપણે વાત કરીએ તો લવારું એ બકરીનું બચ્ચું હોય. પરંતુ અહીં જે સાંકેતિક ભાષામાં જે બકરીને શું કહેવામાં આવ્યું છે? બકરીને ગધેડો કહેવામાં આવ્યું છે. જુઓ, બકરીને ગધેડો, તો સાચો જવાબ આવે અહીં ગધેડો. ઓકે, તો સાચો જવાબ ઓપ્શન સી બનશે. આવા સરસ મજાના મિત્રો પ્રશ્ન આપેલા છે. ઓકે, તો પીડીએફ માટે કોન્ટેક્ટ કરી લેજો 63 520 79 240 આ નંબર ઉપર કોલ કરી લેજો અથવા મેસેજ કરી નાખજો. ઓકે, 99 રૂપિયામાં સંપૂર્ણ મોસ્ટ ટાઈમ 2000 પ્રશ્નો તમને મળી જશે, પરીક્ષામાં પૂછાવાના છે. 42 માણસો એક કામ 15 દિવસમાં કરે તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં કરશે? ઓકે, 42 માણસો જો 15 દિવસમાં કરે તો 30 માણસો કેટલા દિવસમાં કરશે? માણસો ઘટીએ તો દિવસો વધીએ એટલે 15 કરતાં મોટો જવાબ આવે. તમામ 15 કરતાં મોટા જવાબ જ આપેલા છે. તો ચાલો મિત્રો આપણે ત્રિરાશિ મૂકીએ. 42 માણસો એક કામ 15 દિવસમાં કરે તો 30 માણસો એ કામ કેટલા દિવસમાં કરશે? બરોબર છે. અહીં તમે જોઈ શકો છો, જો માણસો જે છે માણસો ઘટી ગયા, માણસો ઘટે તો દિવસો વધે એટલે ડાયરેક્ટ મૂકાશે. ઓકે, ચોકડી ગુણાકાર નહીં થાય, ડાયરેક્ટ આનો ગુણાકાર કરવાનો રહેશે. 42 ગુણ્યા 15 ભાગ્યા 30, 15 દુ 30 ને 21 જવાબ આવે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, 50માંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેવી હોય? અશક્ય કહેવાય ભાઈ. 50માંથી 51 ગુણ આવે જ નહીં મિત્રો, એટલે કે આ અશક્ય છે અને અશક્ય ઘટનાઓની સંભાવના 0 હોય. આલ્બર્ટ બાંડુરાએ અવલોકનાત્મક અધ્યયનનો પ્રયોગ શેના પર કર્યો હતો? ઢીંગલી પર. નેક્સ્ટ, ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા પ્રકરણ છે? ટોટલ કેટલા પ્રકરણ છે? 14. ચાલો, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો તમે જુઓ, વારસો, પરિપક્વતા, ઉત્પ્રેરણા તો અસર કરે, પરંતુ જે આબોહવા છે એ સર્વાંગી વિકાસને અસર ના કરે. બરોબર. ચાલો, ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? ઓકે, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, સરસ મજાનો પ્રશ્ન છે. તો જવાબ આવે કે ભાઈ 4500 એટલે કે 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે. કયા વર્ષના સમયગાળાને મૃત ક્રિયાત્મક સમયગાળો કહે છે? મૃત ક્રિયાત્મક સમયગાળો એટલે 7 થી 12 વર્ષની ઉંમરનો તબક્કો. વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? યુવાવસ્થા બાદ. ઓકે, યુવાવસ્થા બાદ. તો મિત્રો આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. જો પરીક્ષાના પરિણામની પીડીએફમાં તમારું નામ જોઈતું હોય તો આ પીડીએફ તમારે 100% વાંચવી જોઈએ. તો જોઈ લેજો. ઓકે, આપેલ તમામ માહિતી આપી છે. ઓકે, ગણિત પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર શિક્ષણનું કરંટ આ સંપૂર્ણ રાજ્ય પરીક્ષા બોર્ડના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલું છે. ટેટ 1નું સ્પેશિયલ મટીરિયલ. ઓકે, કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ આપેલ નંબર પર કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો. ફટાફટ આને પરચેસ કરી લેજો. પરચેસ કરવા માટે આપેલ નંબર ઉપર તમારે માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો માત્ર તરત 2 જ મિનિટમાં પીડીએફ મળી જશે. ડેમો જો જોવો હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો, ડેમો કોપી પણ હું તમને મોકલીશ આપી. ચાલો આગળ વાત કરીએ. બાળકોને કલા અને જ્ઞાન મળે તે હેતુથી ક્યાં પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? વડનગર. ઓકે, શૈક્ષણિક કરંટમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે? તો એ છે નો ડિટેન્શન પોલિસી. નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપ કઈ છે? તો એપનું નામ છે ભાષિણી. નેક્સ્ટ, તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો છે? ગાંધીનગર ખાતેથી.
કઈ સંસ્થાએ સતત 7મા વર્ષે NIRF રેન્કિંગ 2025માં ટોચનું સ્થાન મેળવ્યું છે? IIT મદ્રાસ. નેક્સ્ટ, કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણશાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું છે? ઓકે, કઈ સંસ્થા દ્વારા જ્ઞાનોદય શિક્ષણશાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? IIM કોઝિકોડ દ્વારા. બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2026માં કયા ભારતીય શહેરને વિશ્વનું સૌથી સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું? તો એ છે મિત્રો નવી દિલ્હી. ઓકે, ખાસ મોસ્ટ એમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, અપાર આઈડી અંતર્ગત 12 આંકડાનો સ્ટુડન્ટ આઈડી બનાવવા માટે કયો આઈડી પ્રૂફ હોવો જોઈએ? તેના માટે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ અને UDISE એટલે કે UDISE હોવું જોઈએ. એટલે આ બંને હોવા જોઈએ. એટલે ફાઇનલ જવાબ આવે BC બંને, ઓપ્શન ડી સાચો જવાબ. ઓકે, અપાર આઈડી કેટલા અંકનો હોય આ બી પૂછાઈ શકે છે, 12 અંકનો હોય છે. ચાલો, ગુણોત્સવ 2.0 અંતર્ગત હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે? 20%. ચાલો, હાલમાં જ સરકાર શ્રી દ્વારા સારા સહાય ભરતી અંગેનું આયોજન કરવામાં આવેલ છે. તે સારા સહાયકને માસિક પગાર કેટલો મળશે? 21,000. ચાલો, લાઇટ હાઉસ સારા પ્રોજેક્ટ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે? લાઇટ હાઉસ સારા પ્રોજેક્ટ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તે શરૂ કરવામાં આવ્યો છે મિત્રો સમગ્ર શિક્ષા દ્વારા. સમગ્ર શિક્ષા એટલે કે SS. નેક્સ્ટ, જ્ઞાન સેતુ યોજના અન્વયે કુલ કેટલા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? 30,000. ઓકે મિત્રો, ખાસ એક કોઈ પ્રશ્ન ધ્યાનથી જોજો. ખૂબ સરસ મજાના બેઠા પૂછાઈ શકે એવા પ્રશ્ન આપેલા છે. ચાલો, દીક્ષા એપનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો જવાબ આવે CIET. પાયથાગોરસને ગણિતના કયા ક્ષેત્રમાં સૌથી વધુ પ્રદાન માટે ઓળખવામાં આવે છે? સંખ્યા, સિદ્ધાંત અને ભૂમિતિ માટે. નેક્સ્ટ, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવો એટલે? તો એને કહેવામાં આવે છે સામાન્યીકરણ. નેક્સ્ટ, વાયગોસ્કી મુજબ અધ્યયન એ ખાલી જગ્યા છે. સામાજિક પ્રક્રિયા. કયા મનોવૈજ્ઞાનિકે બાળકને નાનો વૈજ્ઞાનિક ગણાવ્યો છે? ઓકે, નાનો વૈજ્ઞાનિક કે ભાઈ બાળક તો એક નાનો વૈજ્ઞાનિક છે એવું મિત્રો જે છે તે જીન પિયાજે દ્વારા કહેવામાં આવ્યું હતું. ચાલો, કેતનભાઈ પ્રથમ નંબર મેળવવા તનતોડ મહેનત કરતા હતા. ઓકે, કરતા હતા. તે કઈ પ્રેરણા છે? સિદ્ધિ પ્રેરણા. ઓકે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેઓ તનતોડ મહેનત કરતા હતા, સિદ્ધિ પ્રાપ્ત કરવી કોઈ બી ક્ષેત્રમાં. નેક્સ્ટ, આંખ તો ગ્લુકોમા, તો દાંત તો શું આવશે? ઓકે, આંખનો જે રોગ છે ગ્લુકોમા છે. એવી રીતે વાત કરી જે પાયોરિયા છે તે દાંતને લગતો રોગ છે. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદ આપણને સંખ્યાની શ્રેણીઓ આપી દીધી છે. એમાંથી આપણે જોવા જઈએ તો આમાં ચાલો જોઈએ. તો તમે જુઓ ધ્યાનથી 2, 3, 4 તો અહીંયા શું આવે? 5 આવે. ઓકે, 6, 7 એવું આપેલું છે. ત્યારબાદ 2, 3, 4 ફરીથી અહીં શું આવે? 5 આવશે. ત્યારબાદ વાત કરીએ તો 2, 3, 4 ફરીથી શું આવે? અહીંયા 5 આવે. એટલે 555 જવાબ આવે. ચાલો, ઓકે, ફરીથી આપણે ચેક કરીએ. આમાં થોડીક ભૂલ લાગી રહી છે. જુઓ, 2, 3, 4 તો હવે 5 આવશે, બરાબર. ત્યારબાદ 2, 3, 4 તો ફરીથી 5 આવશે. ત્યારબાદ 2, 3, 4 સોરી આપણે અહીંયા જોવાનું 5, 6, 7 તો હવે શું આવે? 8 આવે. એટલે 558 જવાબ આવશે. ચાલો, હવે વાત કરીએ મિત્રો અંગ્રેજીની. ચાલો, હોલિસ્ટિક ઇવાલ્યુશન ઓફ લર્નર્સ ઇઝ ડન બાય.
ઓકે, તો અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન મિત્રો ક્વેશ્ચન પૂછ્યો છે. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવાલ્યુશન. ઓપ્શન સી સાચો જવાબ. The rise and fall of pitch in voice is called. ચાલો ક્વેશ્ચન નંબર 122. તો જવાબ આવે મિત્રો ઓપ્શન સી, ઇન્ટોનેશન. નેક્સ્ટ. ચાલો, રાઇટિંગ ડિસ્ક્રિપ્શન ઓફ એન ઓબ્જેક્ટ ઓફ અ પિક્ચર વિથ ધ હેલ્પ ઓફ કી વર્ડ ઇઝ અ. ચાલો, તો જવાબ આવશે મિત્રો ગાઈડ. ઓકે, ગાઈડ રિટર્ન કોમ્પોઝિશન. ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ધ એઇમ ઓફ ટીચિંગ પ્રોઝ ઇઝ. તો જવાબ આવે છે ઓપ્શન એ. ઓકે, ટુ અન્ડરસ્ટેન્ડ ધ પેસેજ એન્ડ ગ્રેસ્પ ઇઝ ઇટ્સ મીનિંગ. વિચ વન ઇઝ નોટ ધ ટેકનિક ઓફ ટીચિંગ વોકેબ્લરી. તો આની તો સાચો જવાબ આવે છે મિત્રો રિસાઇટેશન. ઓકે, રિસાઇટેશન. નેક્સ્ટ. વિચ મેથડ ઇન ટીચિંગ ગ્રામર ઇન્સિસ્ટ ઓન રૂલ્સ ફર્સ્ટ એન્ડ એક્ઝામ્પલ લેટર. ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર ઓપ્શન બી, ડિડક્ટિવ. ચાલો, વિચ મેથડ હેઝ લેઇડ અ ગ્રેટ અમાઉન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓન રીડિંગ. તો જવાબ આવે મિત્રો ડોક્ટર વેટ્સન્યુ. નેક્સ્ટ. English clubs help participants improve two skills. તો જવાબ આવશે મિત્રો લિસનિંગ અને સ્પીકિંગ. નેક્સ્ટ. The external aspect of analyzing a textbook is. તો જવાબ આવે છે મિત્રો ઓપ્શન સી, પેપર ક્વોલિટી એન્ડ પ્રિન્ટિંગ. ત્યારબાદ વાત કરીએ ઓબ્જેક્ટિવ ઓફ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ ટુ અરેન્જ ફોર રિમિડિયલ ટીચિંગ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. ચાલો, ત્યારબાદ કોલ મીન્સ એટલે કે આનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો જવાબ આવે મિત્રો કોમ્પ્યુટર આસિસ્ટન્ટ લેંગ્વેજ લર્નિંગ. ચાલો, વિચ વન ઇઝ નોટ ધ લેંગ્વેજ ટીચિંગ ઓબ્જેક્ટિવ. ક્વેશ્ચન નંબર 132. તો એમાં જવાબ આવશે મિત્રો કોમ્પોઝિશન. ઓપ્શન ડી સાચો જવાબ, કોમ્પોઝિશન. નેક્સ્ટ. વિચ ઇઝ નોટ ધ ટેકનિક ઓફ ક્વોલિટિવ ઇવાલ્યુશન. તો જવાબ આવે છે મિત્રો ઓરલ ટેસ્ટ. નેક્સ્ટ. ચાલો, CLT સ્ટેન્ડ્સ ફોર. CLT, તો આનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. ચાલો, તો જવાબ આવે મિત્રો કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. ઓપ્શન એ રાઇટ આન્સર. નેક્સ્ટ. વેન અ ટીચર ટીચ્સ SVO એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પેટર્ન ઇન ધ ક્લાસ હી ઇઝ ફોલોવિંગ. તો જવાબ આવે મિત્રો સ્ટ્રક્ચરલ એપ્રોચ. આઈ સો યોર બ્રધર ખાલી જગ્યા. ઓકે, તો ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ક્વેશ્ચન ટેગ જે છે અકાર છે તો સામે નકાર બનશે. સીનું સો એટલે કે આ ભૂતકાળ આપેલું છે. એટલે કે વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, ડીડન્ટ. નેક્સ્ટ. યુ વિલ પાસ ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ. શું આ જવાબ આવે? જો તું સખત મહેનત કરી તો પાસ થઈ. જવાબ આવે ઇફ. યુ ખાલી જગ્યા સિંગિંગ અ સોંગ યસ્ટરડે. તો યસ્ટરડે ઉપરથી ખબર પડે ભૂતકાળની વાત કરવામાં આવી છે. જવાબ આવે વેર. નેક્સ્ટ. ઓકે, એઝ એન ઇંગ્લિશ ટીચર યુ વિલ ડિટરમાઇન એન્ડ એપ્રોચ એન્ડ મેથડ્સ કીપિંગ ખાલી જગ્યા ઇન ધ માઇન્ડ. તો જવાબ આવે મિત્રો ઓપ્શન બી સાચો જવાબ આવશે, ધ એમ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. ચાલો, ક્વેશ્ચન નંબર 140 કે ભાઈ ઇન્ડક્ટિવ મેથડ મીન્સ.
ઓકે, ઇન્ડક્ટિવ મેથડ એટલે કે આગમન પદ્ધતિ મીન્સ જો ફર્સ્ટ એક્ઝામ્પલ ધેન રૂલ્સ. ચાલો, અ ટીચર પ્લાન્સ અ લેસન યુઝિંગ ICT. He will include ખાલી જગ્યા in the plan. Use of mobile. Next, a teacher is following students to use mother tongue in English class. He is following. તો મિત્રો he is following જવાબ આવે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. ઓપ્શન એ સાચો જવાબ. નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી? ખોટું જોડકું શોધવાનું છે. રણથંભોર રાજસ્થાનમાં આવેલું છે, આ સાચું છે. જીમ કોર્બેટ ઉત્તરાખંડ, આ પણ સાચું છે. બાંધવગઢ મધ્યપ્રદેશમાં આવે, ઉત્તર પ્રદેશમાં ના આવે. કાજીરંગા આસામ, આ પણ સાચું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો, તો એ છે ઉમરગામ. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક ખાલી જગ્યામાં સ્થાપ્યું હતું, સુરત ખાતે. RTE અનુસાર બાળકોને શાળામાં પ્રવેશ ક્યાં સુધી આપી શકાય? તો શૈક્ષણિક વર્ષના આરંભથી 6 માસમાં. નેક્સ્ટ, ગુજરાત મેગેઝિન કોણ પ્રકાશિત કરે છે? માહિતી અને પ્રસારણ વિભાગ, ગાંધીનગર. વર્ગમાં એક ઊંચા વિદ્યાર્થીની આંખો નબળી છે, તમે તેને ક્યાં બેસાડશો? તો જવાબ આવે આગળની પાટલી પર છેડે. ખાલી જગ્યાને કેન્દ્રમાં રાખીને વર્ગ વ્યવહાર થતો હોય છે, વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને. ને આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ બુદ્ધિ માટે કઈ ભાષામાં NOUS શબ્દનો ઉપયોગ થાય છે? ગ્રીક. ઓકે, તો મિત્રો આ તો આખું આપણું સંપૂર્ણ મોડેલ પેપર. ચાલો, તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દે. તો ચેનલ ઉપર નવા આવો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી પણ આપણું આવું એક મોડેલ પેપર મૂકવામાં આવશે. ફરીથી મળી નવા વિડીયો સાથે.